જો તમે અમદાવાદના સરખેજ વિસ્તારમાં કોઈ પણ પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો તો આ વિડીયો ખાસ જોજો અને છેલ્લે સુધી જોજો, કારણ કે બની શકે છે કે ભવિષ્યમાં તમારી લોહી પરસેવાની મહેનતની જે કમાણીથી તમે જે ઘરનું ઘર વસાવ્યું છે, જે આશરો વસાવ્યો છે, તેના ઉપર સરકાર ગમે ત્યારે બુલડોઝર ફેરવી શકે છે અને ત્યાર પછી કદાચ તમે કંઈ પણ નહીં કરી શકો। હવે આવું અમે શા માટે કહી રહ્યા છીએ તો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રોઝા કમિટી દ્વારા ખોટી રીતે એક જમીન જે વકફ બોર્ડની હતી તેને એમના ગણોત્યાઓને વેચી દેવામાં આવી છે ખોટી રીતે અને હાલ તેનો કેસ ચાલી રહ્યો છે। જો ભવિષ્યમાં આ કેસનું પરિણામ વકફ બોર્ડની વિરુદ્ધમાં આવે તો ત્યાં જેટલા પણ લોકોએ ઘર ખરીદ્યા હોય, ફ્લેટ ખરીદ્યા હોય, તમામને નુકસાન જઈ શકે છે અને કદાચ તેમને કોઈ પણ નોટિસ વગર પણ તેમના ઘર ઉપર બુલડોઝર ફરી શકે છે। હવે આખો કેસ શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। આજે કેસ લડી રહ્યા છે, જેમના નામ ઉપર કેસ લડાઈ રહ્યો છે તેવા અકબરભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। નમસ્કાર અકબરભાઈ, પહેલા તો આખો કેસ શું છે, કઈ પ્રોપર્ટી છે અને શા માટે તમે આ કેસ લડી રહ્યા છો? રોજા કમિટી છે અમારી સરખેજમાં, જે અમારી મુસ્લિમોની મિલકતમાં આવે છે। અમારા સમાજના સારા કામો કરવા માટે તે બધી મિલકતો મૂકેલી છે। હવે આમાં અમુક બિલ્ડરો અને કમિટીના અમુક માણસો જે એમના સેટલમેન્ટમાં છે, ખોટા અને વાહિયાત ડોક્યુમેન્ટના આધારે બિલ્ડિંગ બનાવવા માટે એમણે પરમિશન આપી દીધી છે। અમે એમને વારંવાર કહીએ છીએ, અમારી વાતને ઇગ્નોર કરી રહ્યા છે। અમને કહે છે કે તમે સાચા નથી, અમારા પાસે એટલા બધા પુરાવા છે કે મિલકત અમારી જ છે, એટલે રોજા કમિટીની છે અને અમારા સમાજની છે। તે મિલકતમાં શું બનવું જોઈએ, અમારા સવાલો એ છે, પણ એ લોકો સાંભળતા નથી અમારી વાત। અમે આ બાબતે ટ્રિબ્યુનલમાં કેસ કરેલ છે। ટ્રિબ્યુનલમાં અમે આ તારીખે, હવે પછીની 24 તારીખે સ્ટે લેવાના છીએ। સ્ટે નહીં મળે તો હાઈકોર્ટ જઈશું અને આ સ્કીમને અમે બંધ કરાવીશું। અકબરભાઈ, સ્કીમ કોને, એ જે જમીન વેચવામાં આવી છે એ સ્કીમ ત્યાં શું બની રહી છે, બિલ્ડર કોણ છે અને શા માટે એમને વેચવામાં આવી રહી છે આ જમીન? હાલ તમે જુઓ જ છો કે જમીનોના ભાવ બહુ બધા આસમાન પર છે, બરાબર? આસમાન પર ભાવ છે, જમીન છે નહીં અમારા વિસ્તારોમાં, એટલે આ બધું પડેલો માલ અમારે સમાજનો માલ પડેલો છે, એટલે બોગસ ગણોત બન્યા છે, બોગસ દસ્તાવેજ થયા છે અને બોગસ રીતે બધું એક માળખું ઊભું કર્યું છે ને એમાં રોજા કમિટી ફૂલ એમને સપોર્ટ આપી રહી છે। અમારી વાત કોઈ સાંભળતું નથી। આમાં ટ્રસ્ટમાં એક ટ્રસ્ટી છે જેનું નામ છે સોયબભાઈ ભવરિયા, એડવોકેટ છે, તે સારા માણસ છે। તેમને મેં વાત કરી, તેમણે મને એમ જણાવ્યું કે અકબરભાઈ, જો આપણે સાચા હોય તો લડજો, મારો સહકાર ફૂલ છે તમને, પણ જો ખોટા હોય તો મહેરબાની કરીને કમિટીને બદનામ ના કરશો। મેં કીધું સાહેબ આવો મારા પાસે, રોજા કમિટીને અમારી ક્લિયર કટ ચેનલ છે, 15 મિનિટ અમારા વકીલ સાહેબ સંગત બેસી લે, અગર દૂધનું દૂધ ને પાણીનું પાણી ના કરી નાખે તો આ કેસ છોડીને માફી માંગવાની જાહેરમાં તમારી સામે। રોઝા કમિટી દ્વારા શું જવાબ આપવામાં આવી રહ્યો છે તમને પણ અને કોર્ટમાં પણ? કોર્ટમાં તો તે લોકો હાજર થયા જ નથી, પણ અમને એમ કીધું છે કે આ લોકો તો ગણો જ છે, આ લોકો ગણો જ છે ને કાયમી ગણો જ છે, પણ હું એમને પુરાવા આપું છું કે આ કાયમી ગણો નથી, આ તો ખરીદાર છે। આ લોકો થોડી આ વર્ષોના વર્ષથી ખેતી કરતા આવ્યા છે, ખરીદી છે અને કાયમી ગણતરીનો મતલબ બી એમને રોજા કમિટીને શાયદ ખબર નહીં હોય કાયમી ગણત એટલે શું। સિનિયર વકીલનો મતલબ છે કે એ બેસી ગયા એટલે એ સાચું, એવું નથી હોતું બેન। તમે આ કેસ લડી રહ્યા છો, આ કેસ લડવા પાછળનો તમારો શું હેતુ છે? અમારો એ જ હેતુ છે કે આ જમીન અમારા સમાજને પાછી મળવી જોઈએ અને અહીંયા અમારા સમાજ માટે કંઈક બનવું જોઈએ, કે રોજા કમિટીને મળવી જોઈએ અથવા સરકારના હસ્તક જવી જોઈએ। સરકારના હસ્તક જશે તો પણ રોજા કમિટીને પરત મળી શકે છે, જેથી ત્યાં કોઈ પણ વિકાસના કામો થાય કે અમારા સમાજને કંઈ ફાયદો થાય એ વસ્તુ બનવી જોઈએ, ના કે ત્યાં ફ્લેટ બનવા જોઈએ। અહીંયા તમે અકબરભાઈને સાંભળ્યા, હવે તેમના વકીલ પણ આપણી સાથે જોડાયેલા છે। અમે પહેલાં જ વાત કરી કે જો કદાચ અહીંયા કોઈ મિલકત બને છે અને બાદમાં ભવિષ્યમાં એવું બની શકે છે કે સરકાર તેના પર બુલડોઝર ફેરવી શકે। હવે આ બુલડોઝર ફરવાવાળી વાત અમે શા માટે કરી અને કાયદો ક્યાં આ પરવાનગી આપે છે અને ક્યાં જે મિલકત ખરીદનારા છે તે ફસાઈ શકે છે, તેના લીગલ પાસા આપણે જાણીશું। આપણી સાથે વિશાલ શાહ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું। નમસ્કાર, હું છું એડવોકેટ વિશાલ શાહ। મને ખ્યાલ કાયદાની જાણ મુજબ વન્સ વકફ ઇઝ ઓલવેઝ વકફ। એકવાર વકફને જમીન જતી રહી છે પછી એ જમીન વેચી શકાતી નથી
કે ટ્રાન્સફર થઈ શકતી નથી. 1963માં જે ગણોત્યાઓ આવેલા છે તે એક વેચાણ દસ્તાવેજથી આવેલા છે, ના કે કોઈ કાયમી ગણોત્યા છે, જેથી આ જમીનના તે કાયમી ગણોત્યા નથી અને એ જમીનને પાવરના આધારે વેચવામાં આવી છે. ગણોત્યાને કોઈ પણ હક નથી પાવર આપવાનો અને પાવરના આધારે વેચાણ દસ્તાવેજ કરી આપવાનો. તેથી આ જમીનનો જે વેચાણ દસ્તાવેજ છે તે તદ્દન ખોટો છે અને હાલ અમે ટ્રિબ્યુનલ કોર્ટની અંદર દાવો દાખલ કરેલ છે આ જગ્યાને લઈને. જે જગ્યા ઉપર અકીરા 45 નામની સ્કીમ ચાલી રહી છે અને તેમાં અમે દાદ માંગેલ છે કે આ જગ્યા સરકારશ્રી અથવા તો સરખેજ ઓજા કમિટીને હસ્તક કરવામાં આવે, જેથી તમામ નાગરિકો, મુસ્લિમ સમાજના નાગરિકોને મારી અપીલ છે કે એકવાર કોઈપણ પ્રકારનું તમારું પરસેવાનું, મહેનતનું ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં જરૂરથી વિચારજો, કેમ કે ભવિષ્યમાં આ કોર્ટ કદાચ સરકારશ્રીના હસ્તકે કરશે અથવા તો સરખેજ ઓજા કમિટીના હસ્તકમાં કરશે તો તમારા નાણાં ફસાય નહીં. વિશાલભાઈ, તમે વાત કરી એ પ્રમાણે કાયદાકીય રીતે આ જોગવાઈઓ છે. હવે હું સામાન્ય માણસ છું, કદાચ હું મુસ્લિમ સમાજની છું કે હિન્દુ સમાજની છું, હું સામાન્ય માણસ છું, હું મિલકત ખરીદવા જાઉં છું, મને નથી ખબર કે આ જમીન વકફની છે અને કેવી રીતે આપવામાં આવી છે બિલ્ડરને, તો મારે એ કઈ રીતે તપાસ કરવું? હવે અકીરાની આ જે વાત છે એ તો તમે કેસ લડી રહ્યા છો એટલે સામે આવી કદાચ બની શકે કે આવી અન્ય જે પ્રોપર્ટી હોય એ પણ આ રીતે ગઈ હોય, તો સામાન્ય માણસને કેવી રીતે ખબર પડશે કે આ જે જમીન છે એ વિવાદમાં છે? સામાન્ય માણસને તો હાલ પૂરતી ખબર નહીં પડે, કેમ કે તેના જે બિલ્ડરો છે એ આનો કોઈ ખુલાસો કરશે નહીં, પરંતુ અમારા દ્વારા અને મારા અસીલ દ્વારા એક જાહેર નોટિસ પેપરમાં આપવામાં આવેલી છે કે આ જગ્યા સરખેજ ઓજા કમિટીની ગુજરાત રાજ્ય વકફ બોર્ડની છે, જે હાલ અમે ન્યૂઝપેપરમાં એડ આપેલી હતી અને તેના અંગે ખુલાસો પણ અમે આપેલો છે કે ભાઈ અમારી પાસે બધા જ પુરાવા છે. વિશાલભાઈ, તમે કેસ લડી રહ્યા છો, હવે વકફ બોર્ડ કે રોઝા કમિટી દ્વારા કોર્ટમાં શું જવાબ આપવામાં આવ્યો છે એ પોતાનો બચાવ કેવી રીતે કરી રહ્યા છે? હાલ પૂરતો તો ના કે બિલ્ડરો કે સરખેજ ઓજા કમિટી દ્વારા કોઈ જવાબ રજૂ કરવામાં નથી આવ્યો, પરંતુ હમણાં થોડા સમય પહેલાં હવે મને ખ્યાલ નથી કે સરખેજ ઓજા કમિટીનો જ જવાબ હતો કે કેમ કે એમાં કોઈ અધિકૃત વ્યક્તિની સહી નથી, પણ સરખેજ ઓજા કમિટી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે કાયમી ગણોત્યા છે અને કાયમી ગણોત્યાના હક દ્વારા તે લોકોને માલિકી હક આપવામાં આવ્યો છે, એવો એક પત્ર વોટ્સએપ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો. પણ હું એમાં શ્યોર નથી કે એ સરખેજ ઓજા કમિટીએ જ વાયરલ કરેલો છે કે કોઈ અન્ય અનઅધિકૃત વ્યક્તિએ વાયરલ કરેલ છે. અકબરભાઈ, તમને પૂછીશ કે તમે આ કેસ લડી રહ્યા છો, તો સામાન્ય રીતે લોકોને એવો પ્રશ્ન થાય કે શા માટે તમે વકફની સામે લડી રહ્યા છો કે રોઝા કમિટીની સામે લડી રહ્યા છો, સમાજના વ્યક્તિ છો તેમ છતાં, તો શું તમને અંદર કોઈ કમિટી સાથે કે વકફ સાથે કોઈ દુશ્મની છે કે કોઈ વિવાદ થયા છે? કારણ કે સામાન્ય લોકોને આવા પ્રશ્ન થઈ શકે. બેન, પ્રશ્ન તમારો બહુ સરળ છે અને બહુ સરસ છે. અમુક મિત્રો અને અમુક સગા સંબંધીઓ દ્વારા મને આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તારે આ લોકો સાથે કોઈ દુશ્મનાવટ છે? તો મેં કીધું યાર, મારા આ લોકો દુશ્મન થોડા છે. અબરારભાઈ એકને એક જગ્યાએ 30 વર્ષથી કોઈ જગ્યાએ બેસી ગયા હોય પ્રમુખ પદ તરીકે, તો શું એમને વારસામાં મિલકત મળેલી છે? આ મિલકત વારસામાં મળી? રોજા કમિટી છે તો વારા ફરતી ચેન્જ થવું જોઈએ, વહીવટ તો બદલાવા જોઈએ કે ભાઈ આજ મારો સારો છે, કાલ આનો સારો છે, પરંપરા આપનો. આ તો એક સંસ્થા છે અમારા સમાજની કે એમાં અલગ લોકો આવીને અલગ પોતાના મંતવ્ય મૂકીને અલગ વહીવટની પ્રક્રિયા બદલવી જોઈએ. 30 વર્ષથી એકને એક પ્રમુખ હોય તો શું થાય? જમીનનું નુકસાન થવાનું જ છે, અમારી મિલકતનું નુકસાન થવાનું જ છે. એ ત્યાંથી હલવાનું નામ જ નથી લેતા. આ બાબતે અમારા દોસ્તો અને અમારા લોકોએ કીધું છે કે આપણે સરખેજમાં જન આંદોલન કરશું. એના માટે અમે આખા ગામમાં, આખા વિસ્તારમાં, સરખેજ, મકરબા, ફતેવાડી, જુહાપુરા, ઓલ ઓવર અમદાવાદમાં આના માટે અમે એક મુહિમ ચલાવીશું કે ભાઈ સરખેજ રોજા કમિટીના પ્રમુખ 30 વર્ષથી ના હોવા જોઈએ. કે કાયદાની પ્રક્રિયામાં તદ્દન વિરોધાભાસ છે. પણ શું કરીએ કે પબ્લિક સૂઈ રહી છે, પણ અમે તેમને જગાડીશું, ઘરે જઈશું ને ઘરે જઈને બધાને કહીશું કે ભાઈ આ ખોટું છે. વિશાલભાઈ, મારે તમને પૂછવું છે, કારણ કે થોડા સમય પહેલાં આંધ્રપ્રદેશમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો હતો જે વકફ એક્ટિવિસ્ટ હતા અને પોતે એડવોકેટ હતા, તેમનું અકસ્માતમાં મોત થયું હતું. એ જે મોત થયું હતું એ ખૂબ જ શંકાસ્પદ હતું. તો તમને આ બનાવને લઈને કોઈ ભય છે, કોઈ ડર છે અથવા કોઈ આડકતરી રીતે કોઈ દબાણ છે તમારા ઉપર? હાલ તો મારા પર કોઈ દબાણ છે નહીં, પણ 100% એ એડવોકેટ સાથે થયું છે એ મારા સાથે પણ થઈ શકે છે અને મારા જીવને પણ જોખમ રહેલું છે. અને જેટલું જ મારા જીવને જોખમ રહેલું છે એટલું જ મારા અસીલને, અકબરભાઈ સુલેમાનભાઈ ચોપડાને પણ જીવનું જોખમ રહેલું છે, કેમ કે એ તો એક આરટીઆઈ એક્ટિવિસ્ટ છે,
વત્તા એ દરેક વકફની એમના ધ્યાનમાં છે એ વકફની મિલકત માટે લડી રહ્યા છે અને એક જાગૃત નાગરિક છે. કેમ કે હાલમાં પણ એમને એક બીજો પણ હુસેની વકફ કમિટી ઉપર પણ એક કેસ કરેલો છે, જેમાં એક પીર હુસેન નામના એક વ્યક્તિ છે. બરાબર. હવે આમાં કેવું થશે કે મલ્ટિપલ કેસીસ એમને લડી રહ્યા છે, એટલે એમના જીવને સંપૂર્ણપણે જોખમ રહેલું છે અને મારા જીવને પણ સંપૂર્ણપણે જોખમ રહેલું છે. તમે જે જીવના જોખમની વાત કરી, તો આને લઈને તમે કંઈ આગળ કાર્યવાહી કરવાના છો? હાલ તો મારા ઉપર રાજનૈતિક કે સામેવાળા દ્વારા કોઈ પણ પ્રકારનું પ્રેશર બનેલ નથી, પણ કદાચ કાલે મને અથવા તો મારા અસીલને કોઈ પણ પ્રકારનું જીવનું જોખમ થાય તો તેના સંપૂર્ણ જવાબદાર સૌ પ્રથમ અકીરા 45ના આ જે બિલ્ડરો છે એ અને મારા અસીલને થાય છે તો એના જવાબદાર આ અકીરા 45ના બિલ્ડરો અથવા તો પીર હુસેન રહેલ છે. તો જે પ્રમાણે અકબરભાઈએ વાત કરી, એમના જે એડવોકેટ છે એમણે વાત કરી, હવે સીધી રીતે બંનેનો કોઈ સીધો ફાયદો નથી. જો કદાચ એ વકફની જમીનનો કોઈ ચુકાદો આવે છે તો એમના ઘરને પૈસા નથી મળવાના, એ જમીન એમના ઘરને નથી મળવાની, પરંતુ વકફ જ્યારથી બન્યું ત્યારથી એ સમાજ માટે બન્યું છે અને એમનો હેતુ ફક્ત એટલો જ છે કે આ જે સમાજ માટે બનેલું છે સમાજમાં જ જાય. કોઈ પણ આવી રીતે ગેરકાયદે રીતે સમાજની જમીન હડપીને એમાંથી પૈસા કમાવવાના અને પછી કોઈ અન્યના લોહી પરસેવાની કમાણીને આવી રીતે રિસ્કમાં મૂકી દેવું, જોખમમાં મૂકી દેવું, ને પછી અનેકવાર આપણે બુલડોઝર ફરતા જોયા છે, લોકોના ઘર રજડે પછી કેવી સ્થિતિ હોય એ પણ જોઈ છે. એટલે લોહી પરસેવાની કમાણી નાખ્યા પછી પણ એમના ઘર ન ઉજળે, એમને રસ્તા પર ન આવવું પડે, ફક્ત એ જ હેતુસર તેઓ કેસ લડી રહ્યા છે અને આ લડાઈ લડી રહ્યા છે. કદાચ કોઈકનું એવું માનવું હશે કે અમારા સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અમને ખોટી રીતે બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આના પહેલાં પણ વકફ ઉપર બહુ બધા પ્રશ્નો ઊભા થયા છે. પરંતુ જે વ્યક્તિ કેસ લડી રહ્યા છે એ પોતે એ જ સમાજમાંથી આવે છે, એટલે એવું પણ નથી કે એમને કોઈ સમાજને બદનામ કરવું છે, પરંતુ ફક્ત પોતાના સમાજ માટે અને પોતાના સમાજની જે મિલકત છે એ સમાજના ઉપયોગ માટે રહે એના માટે આ લડત ચાલી રહી છે. જે પહેલાં જ મેં વાત કરી કે તમારા લોહી પરસેવાની કમાણી જે છે એ પાણીમાં ન ફેરવાઈ જાય, એટલે આ જે સ્કીમ છે એ સ્કીમમાં રોકાણ કરતાં પહેલાં 100 વખત વિચારજો. અને આના સિવાય પણ કોઈ પણ સ્કીમમાં જો તમે રોકાણ કરવાના હોય તો એ તમામ બાબતો જે છે, તમામ પાસાઓ છે એકવાર તપાસી લેવા જોઈએ, કારણ કે જે આપણી કમાણી છે એ ખૂબ જ મહેનતથી આપણે કરતા હોઈએ છીએ અને કોઈ પોતાના અંગત સ્વાર્થના કારણે જ્યારે આવા પગલાં ભરે છે અને તેના કારણે આપણી કમાણી ડૂબી જાય એ ખૂબ જ ગંભીર બાબત છે. આખો વિડીયો તમે જોયો, જે પ્રમાણે અકબરભાઈ લડી રહ્યા છે, તેમના એડવોકેટ લડી રહ્યા છે, તમામ વાત તમે સાંભળી. હવે આ વાત ઉપરથી તમારે નિષ્કર્ષ પર ઉતરવાનું છે, તમારે એ નક્કી કરવાનું છે કે તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં કે રોકાણ કરતા પહેલાં શું બાબતો ધ્યાનમાં રાખવી છે. આખો વિડીયો જોયા બાદ તમને આ આખા વિડીયો વિશે અને વકફ કમિટી જે છે, રોઝા કમિટી જે છે તેના દ્વારા જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, તેના દ્વારા જે પ્રકારે આખી સંપત્તિ જે છે સોંપવામાં આવી છે, તે તમામ પાસાઓ વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. કોઈના પૈસા ન બગડે, કોઈનું રોકાણ ન બગડે એટલે બને એટલો આ વિડીયો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.